એવા સંતને નામો શીશ. જ્યારે જ્યારે 11 ઓગસ્ટનો ઉલ્લેખ થાય, 11મી ઓગસ્ટ 1979 બપોરને 3:30નો ટાઈમ, વિશ્વની ન કલ્પી શકાય એવી રૌદ્ર હોનારત મોરબીમાં થઈ અને હોનારતે મોરબીને તહસ નહસ કરી નાખી. મોરબીની અંદર જે હોનારત થઈ એનો સાક્ષી છું. એ વખતે અસહ્ય જોઈ તો ડેડ બોડી એટલા બધા પડેલા હતા. તો આવા તો ઘણા બધા ડેડ બોડી પશુઓને તણાતા જોયા, માણસોને તણાતા જોયા, માણસની ઘરવખરી પણ ખૂબ તણાતી જોઈ. કારણ શું કે એની અંદર કોઈ માણસ તરીને નીકળી શકે એવી પરિસ્થિતિ નહોતી. અનાજ એટલું બધું દુર્ગંધ મારતું હતું તો ઘરની અંદર જે માણસનું અનાજ હતું એ બધું સાફ કરતા હતા તો એની જે સ્મેલ હતી એ ડેડ બોડી જેવી જ સ્મેલ આવતી હતી. मेरा नाम ब्रिगेडियर नरेश कुमार एबट है और मैं गोरखा रेजिमेंट इंडियन आर्मी से बिलोंग करता हूँ. तो 11 अगस्त को तकरीबन दिन के टाइम में हमको हमारे हेडक्वार्टर अहमदाबाद से मैसेज आया कि राजकोट एरिया, जेतपुर एरिया और मोरवी एरिया में कुछ बहुत ज़्यादा फ्लड्स आ गए हैं और काफ़ी जान माल का नुकसान हुआ है और काफ़ी लोग जो है वो बेघर हो गए हैं और फंसे हुए हैं. तो उसके लिए आर्मी से सिविल एडमिनिस्ट्रेशन ने सहायता मांगी. हमारे कमांडिंग ऑफिसर थे, उन्होंने मुझे आदेश दिया कि आप अपनी एक कंपनी यानी कि तकरीबन 150 आदमी को लेकर आप तुरंत जाइए और उसी यूनिफॉर्म में, उसी कपड़ों में मैं और हमारे जो कंपनी थी उनको लेकर मैं सीधा રાજકોટ की तरफ चल पड़ा. એટલે 24 કલાક સુધી તો મોરબીના સમાચાર પણ બહાર ના આવ્યા અને સ્વામી બાપા પાસે આ સમાચાર બીજે દિવસે ઠેઠ સાંજે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરાની શહેરમાં સભા ચાલતી હતી, ત્યાં એ સમયે સમાચાર મળ્યા કે મોરબીનો મચ્છુ બંધ તૂટવાથી મોટી હોનારત સર્જાઈ છે. પહેલાં સાંભળીને તરત શ્રીજી માને પ્રાર્થના કરી કે આ દુઃખનો સામનો કરવાનું અસરગ્રસ્તોને બળ મળે. અને પછી સ્વામી બોલ્યા કે અત્યારે આ માનવ સેવા એ મોટી સેવા છે એમ કહી પુરુષાર્થનું ચક્ર ગતિમાન કરી દીધું. એટલે બાપાએ આચાર્ય સ્વામીને, પછી અમે બધા જ્યાં જુદા જુદા વિસ્તારોમાં ફરતા હતા બધાને બાપાએ તાત્કાલિક મિટિંગ માટે બોલાવ્યા. પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, પૂજ્ય આચાર્ય સ્વામી અને અમે અમુક યુવકો ત્યાં બાપાને મળવા માટે ગયા. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે તમે તાત્કાલિક મોરબી જાઓ, ત્યાં જઈને તપાસ કરો કે આપણે શું શું મદદ કરી શકીએ અને કેટલા કેટલા યુવકોની જરૂર પડશે, શું શું નુકસાન થયું છે. સ્વામી કે અત્યારે તાત્કાલિક તમે બીજું બધું પડતું મૂકી અને સીધા મોરબી પહોંચી જાઓ. અને અમારી જોડે પછી નિર્મળસિંહ રાણા અને ધીરેન્દ્ર વીંછી અને પોંડા, હેમાંગ પોંડા, આ બધા સાથે આવ્યા અને અમે લોકો પહોંચ્યા ત્યાં આગળ. અને રેડિયોમાંથી થોડા થોડા સમાચારો મળતા હતા કે
આવું મોરબીમાં પૂર આવ્યું છે, પણ કોઈએ પૂર જોયેલું નહીં અને એક પૂરમાં શું થાય એવી કોઈ કલ્પના પણ નહોતી. पूरी रेलवे की जो लाइन है वो पूरी की पूरी जो है वो उखड़ कर और पूरा रास्ता जो है वो ब्लॉक था. मुझे अभी भी वो दृश्य कभी कभी याद आता है कि पूरे इंसान जो है वो पूरे टेलीफोन वायर पे लटके हुए थे, इलेक्ट्रिक वायर पे लटके हुए थे और हज़ारों की तादाद में लाशें पड़ी हुई थी और मवेशी जानवर. तो किसी प्रकार से हम चलते चलते वहाँ पहुँचे और सबसे पहले मेरे उस टाइम में कोई पूरा सन्नाटा था, कोई सिविल एडमिनिस्ट्रेशन नहीं था. सब ऐसा लग रहा था जैसे कि घोस्ट टाउन जिसको हम बोलते हैं. कोई बहुत थोड़े बहुत जो बचे हुए थे वो बेचारे फटे हालत में वहाँ मिले मुझे मोरबी सेंटर में, लेकिन उसमें पूरी तबाही मोरबी की हो गई थी. ऐसी तबाही मैंने शायद अपनी ज़िंदगी में नहीं देखी थी. એ દરમિયાન એ વખતના તાત્કાલિક મુખ્યપ્રધાન જસભાઈ બાબુભાઈ જસભાઈ હતા. એમણે પણ બાપાનો તાત્કાલિક સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો. એમણે બાપાને પણ બધી માહિતી આપી, એટલે સ્વામી બાપાને બધી માહિતી થોડી મળતી ગઈ. એ પ્રમાણે અમે આચાર્ય સ્વામીને 2 ગાડી લઈ અને સીધા જ મોરબી પહોંચ્યા. ત્યારે ટોટલી કંટ્રોલ આર્મી ઉપર હતો. એટલે મા મહેનતે અમે મોરબીમાં પહોંચ્યા અને મોરબીની હાલત પણ એટલી ખરાબ હતી અને એ વખતે આર્મી ત્યાં આવી ગઈ હતી અને તાત્કાલિક અમે પાછા બાપાનો સંપર્ક સાધવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટથી બાપાની સાથે ફોનમાં વાત કરી અને બાપાને પરિસ્થિતિ કરી. ત્યારે બાપાએ સૌથી પહેલું એક જ સૂચન કર્યું કે ત્યાં પાણી પીવાનું સગવડ છે કે નહીં. અમને એ ભૂલાઈ ગયું હતું, કારણ કે અમે પોતે ત્યાં 12 કલાકથી પાણી પીવું નહોતું. બધે ડેડ બોડી સિવાય આખા ગામમાં કોઈ સગવડ જ નહોતી. પોલીસ પણ પાણી માટે ફાંફા મારતી. જે પોલીસ અને આર્મી આવી હતી, એટલે બાપા કે પહેલું કામ કરો કે નારાયણ પ્રસાદ સ્વામીને એ મંડળ ત્યાં જાય, ત્યાં પાણી અને ચાની સગવડ. ચા તો અમારા મગજમાં હતી જ નહીં, પણ પોલીસ કર્મીઓને જ્યારે આપણે ત્યાં પહેલો ચા સ્ટોલ ચાલુ કર્યો ત્યારે એણે કહ્યું કે અમને જમવાનું ન આપ્યું તો ચાલત, પણ આ ચા આપવાથી અમારે અત્યારે કંઈક મગજ કામ કરે છે. એટલે પહેલો આપણી સંસ્થાએ પીવાનું પાણી અને ચાની જે સગવડ કરી એમાં લોકોને ભોજન કરતાં પણ વિશેષ આનંદ થયો. ત્યાર પછી આ રિપોર્ટ બાપાને આપ્યો અને બાપા પણ પૂરો સતત તેના સંપર્કમાં હતા. અને એ વખતે આપણી પાસે વાહનો પણ નહોતા. એક જીપ બાપાનું જીપ અને એક એમ્બેસેડર, અમે આટલા વાહનો લઈને ત્યાં જતા હતા. એટલે રસ્તામાં એટલા કાદવ હતા કે જીપ સિવાય ત્યાં ગામમાં પ્રવેશ થાય એવો નહોતો. કારણ કે કોઈક જગ્યાએ લાકડાના પિલર આવી જાય, કોઈક જગ્યાએ કાદવના મોટા મોટા ઢગલા આવી જાય. બાપાની સાથે સતત અમારે ફોન કરવા માટે રાજકોટ જઈ વાત કરીને પાછા આવતા. એટલે જાતા 3 કલાક. એ વખતે રસ્તા એટલા ખરાબ થઈ ગયા હતા કે આજુબાજુના ગામો પણ ડૂબમાં આવી ગયા હતા. એટલે વળી બાપા સૂચના આપે અને બાપાએ એક જ નક્કી કરેલું કે આપણે ગમે એમ કરીને 1500 યુવકો તો ભેગા કરવા જ છે. બાપાએ અમદાવાદથી રેડિયા ઉપર જાહેરાત કરી કે ભાઈ આવું રેલ સંકટ આવ્યું છે અને આપણે બધા સેવકોને ત્યાં પહોંચી જવાનું છે. મોરબી અને આજુબાજુના વિસ્તારમાં પૂરગ્રસ્ત પીડિતોનો પ્રશ્ન એ કેવળ ગુજરાતનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ભારતની તે આફત છે. જળ સંકટના પ્રથમ દિવસથી જ સંસ્થાના સાધુઓ અને યુવકો આફતગ્રસ્તોને સર્વ પ્રકારની રાહત માટે તનતોડ સેવા આપી રહ્યા છે. પરંતુ અત્યારે આ રાહત કાર્યમાં વિશેષ સ્વયંસેવકોની તાત્કાલિક જરૂર છે. બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના યુવક મંડળના સમગ્ર યુવકોને આથી અપીલ કરીએ છીએ કે આપના તેમજ અન્ય સંસ્થાઓના પણ સેવાભાવી તમામ યુવકો અત્યારે મોરબીમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં રાહત કાર્ય કરવા તૈયાર થઈ સીધા રાજકોટ રજપૂતપુરાના મંદિરમાં આ માટે સ્થપાયેલ કેન્દ્રમાં પહોંચી જાય અને ત્યાંથી સૂચના પ્રમાણે રાહત કાર્ય માટે નીકળી જાય. અત્યારે આ સેવા એ પરમાત્માની સેવા છે, પરમાત્માની સાચી ભક્તિ છે. શ્રીજી મહારાજે સંતો પરમહંસો પાસે આવી સેવા શ્રમયજ્ઞો કરાવીને કરી છે અને માનવતાને વિકસાવી છે. આજે આપને માટે આ સેવાનો અવસર આવ્યો છે. આપની સંસ્થાના તમામ યુવક મંડળો તેમના મંડળમાંથી જેટલા બની શકે તેટલા યુવકો તૈયાર થઈને
મોરબી પહોંચી જાય. તે વખતે ઘણા બધા સ્વયંસેવકો સ્વામી નોકરી કરતા હતા. બાપાનું આ પ્રવચન સાંભળ્યું, ટપોટપ નીકળી ગયા. રજા માંગી તો કેટલાકે રજા ના આપી, દમદાટી આપી કે તમને નોકરીમાંથી કાઢી મૂકી છે કે જે કરું અમે તો જશું. આ સમર્પણ પણ કેર નથી કરી એનું કે ભાઈ આ તો બાપાનું કાર્ય છે, જવું છે. એ આપણે રીતસર સમર્પણ જોયેલું. બાપાના આદેશથી સ્વયંસેવકો બધા 1500 સ્વયંસેવકો આવેલા, તો સીધા પહેલાં બધાને આપણે રાજકોટ રાખ્યા. ત્યાર પછી ત્યાં મિલિટરીવાળાને ત્યાં સોંપાઈ ગયું હતું, એની મંજૂરી મળે એટલે બધાને આપણે ત્યાં મોરબી પહોંચાડવાના હતા. એનો જેવી મંજૂરી આવી એવી બધા મોરબી પહોંચી ગયા. એની સાથે આપણા સંતો રસોડા માટે, બીજી બધી મદદ માટે, કાર્ય કરવા માટે અને માર્ગદર્શન આપવા માટે ત્યાગોલુ સ્વામી, બીજા ઘણા સંતો અમે અહીં ભાદરાથી સ્વામી અમને બોલાવી લીધા હતા. આર્મીના મેજર એબોટ, નરેશ એબોટ, એણે આવીને સરકાર કલેક્ટર પાસે માગણી કરી કે અમને વોલેન્ટિયર્સની ટીમ 1000ની જોઈએ છે, તો તમે અમને કોઈ આઈડેન્ટિફાઈ કરો કે અમે એ જ ગ્રુપ સાથે કામ કરીએ. એટલે કલેક્ટરે સજેસ્ટ કર્યું કે આ BAPS સંસ્થાનું જે ગ્રુપ છે એ તમે આર્મીના અંડરમાં લઈ લો. तो तकरीबन दूसरे दिन 1500 प्रचारक वहाँ आ गए. वो पूरे ट्रक्स में आए थे और बड़ी बड़ी गाड़ियों में, ट्रक्स में जितने प्रचारक थे वो सब आ गए. અને આપણા ટોટલી આર્મીના હેડક્વાર્ટરનો જે એ લોકોનો જે એ લોકોએ ઓફિસ બનાવેલી, એ ઓફિસમાં યુવકો સાથે એમણે કામ કરવાનું શરૂ કર્યું. તો એનો જ્યાં કેમ્પ હતો મિલિટરીનો, ત્યાં બધાએ સ્વયંસેવકોને સવારે પહોંચી જવું અને ત્યાં પછી બધા સંતો સ્વયંસેવકો જાય, ત્યાંથી 10-10ની ટુકડી કરીને જે વિસ્તારમાં કે એ વિસ્તારમાં સ્વયંસેવકોને સંતો બધા પહોંચી જતા અને સવારે નીકળે નાસ્તો પાણી કરીને. તે બપોરે જમવાનું પણ નહીં, ત્યાં કંઈ શહેરમાં ક્યાંય ઊભું રહેવાયું નહોતું, જમે એવું નહોતું. સાંજે પાછા આવે ત્યારે આપણે રોડ ઉપર ત્યાગોલુ સ્વામી રસોઈ કરાવી રાખે અને ત્યાં સંતો, કાર્યકર્તાઓને બધા જમતા હતા અને ખૂબ ભીડો વેઠીને. કારણ કે આ બધા જેના ઘર ડૂબી ગયા હતા એ બધા તો બીકના માર્યા લગભગ જતા રહ્યા હતા. કોઈક એના એકાદો વડીલ રહ્યા હોય, બાકી ઘણા તણાઈ ગયા હતા, ઘણા મરી ગયા હતા. એ બધાનો આશ્વાસન દેવા માટે પણ સ્વામીએ બધા સંતોને કીધેલું, સાથે એના ઘર બહાર સાફ કરી દેવાના. તો એ અઠવાડિયા સુધી આ પ્રોગ્રામ હાલ્યો. सबसे बड़ा वहाँ जो प्रॉब्लम खड़ी हुई थी वो ये था कि पूरे शहर में इतनी ज़बरदस्त दुर्गंध फैल गई थी, क्योंकि मवेशी जो है अंदर घुसे थे वो फूल गए और उनको आप निकाल नहीं सकते थे. तो उस टाइम में मुझे अभी याद है कि RSS के लोग बहुत आए थे वहाँ पर, और ये कार्रवाई आपके प्रचारकों के साथ मिलकर और हम सब ने मिलकर जो है उनको डिस्पोज ऑफ किया. અંદર કોઈને જવા ન દેવા, ડેડ બોડી એટલા બધા હતા. પ્રશ્નો એટલા હતા કે બાપાને પૂછાવ્યું કે હવે આ લોકો આપણને અગ્નિ સંસ્કાર કરવામાં મદદ માગે છે, તો શું કરવું? બાપા કે તમે એમ માનજો કે આપણા સ્વજન ડૂબી ગયા છે અને તમે એને આ મદદ કરો છો. કારણ કે એમાં હાલત એવી થતી કે ડેડ બોડીને ઉપાડીએ ને તો આપણા બોડી ફૂલી ગયેલા અને છોકરાઓને ઉલટીઓ થાય. એટલે અમને બીજી બીક એ હતી કે આ સેવા કરતાં કંઈ યુવકોને કંઈ એવો ચેપી રોગ, એ લોકો બધું દવાઓ તો છાંટતા હતા પણ એ વખતે એવી કોઈ એડવાન્સ ટેકનોલોજી નહોતી. એટલે બ્લીચિંગ પાવડરો છાંટ્યા કરે ડેડ બોડી ઉપર, પહેલા ઉપર. એટલે બાપા કહે તમે તમારો સ્વજન છે ને એમ માનીને કરજો, કારણ કે અમે હિંમત હારી ગયા હતા શરૂઆતમાં આ હાલત જોઈને ત્યારે. અને જે એના સગાવાલા બચ્યા હતા એ કોઈ હાથ લગાવવા તૈયાર નહોતા, કારણ કે એમને બીક હતી કે અમને બીમારી લાગી જશે. એટલે બાપા કે ના, આપણે આપણા પોતાના સ્વજનો સમજી એ બાપાની આજ્ઞા આવ્યા પછી બધાએ મોઢે રૂમાલ બાંધી અને સેવા કરી અને શરૂ કરી. અમને આપણને સહેજે સેવા કરતા જોઈને દયા આવે, કારણ કે પોતાના માલિકો તો બધા નીકળી ગયા હતા, પણ કોઈક એના વડીલો આવ્યા હોય, સગાવાલા આવ્યા હોય તો એના ઘરમાં પોતે જઈ નહોતા શકતા, કારણ કે ઘરમાં અનાજ હોય, બીજા ગોદડા ગાદલા બધા પલળી ગયેલા અને બધા સડીને દુર્ગંધ મારતા હતા. એની વચ્ચે પણ સ્વયંસેવકોએ ખૂબ ખંતથી અને જીવના જોખમે, આમાં તો રોગ થવાના પણ પ્રશ્ન હતા અને
કેટલાયને વાગી જતું હતું, કારણ કે કીચડ એટલો બધો હતો, જોડા કે બૂટ તો પહેરાતા નહોતા, એટલે ખુલ્લે પગે એમાં કાચ વાગે, બીજું ત્રીજું વાગે. પાણીમાં બધા ઘરમાં કેટલાયને બાટલા ફૂટી ગયા હોય ને કોઈને કંઈ થયું હોય તો બધા કાચ વાગી જતા હતા. પણ પાટાપિંડી કરીને પણ સ્વામી બાપાને રાજી કરવા માટે સ્વયંસેવકો એક પણ પાછો પડ્યો નથી. અને લાઇટ નહીં, કાંઈ નહીં, અંધારિયા ઘરમાં આમ બીક લાગે અને કાંઈક આમ કીચડ કાઢતા હોય ને એમાં કોઈ છોકરું મરી ગયેલું નીકળે, કોઈ માણસ મરી ગયેલું દટાઈ ગયેલું નીકળે, અને છતાં પણ કોઈ પાછા પડ્યા નથી. એવામાં પણ છોકરાઓએ બહુ હિંમત રાખીને બાપાને રાજી કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતે સૂચના આપી, કારણ કે દરેક જગ્યાએથી માંગ આવતી અને સ્વયંસેવકો સવારના નીકળી જતા છે, સાંજે પાછા આવે. હવે એમાં જોડે જોડે બધેથી માંગ આવે કે અમારે ત્યાં જોઈએ, અમારે ત્યાં જોઈએ. પણ એક તે પ્રમુખ સ્વામી મહારાજે સૂચના આપેલી કે ભાઈ 10-10ની ટુકડી પાડી દો અને એ પ્રમાણે બધા ગ્રુપ મોકલતા જવાના, જેટલે સુધી પહોંચાય. લગભગ તો બધાને સંતોષ થતો હતો એમાં. અને યુવકો બધા જે જાય એ લોકો બી બરાબર કામ કરતા, અને એ લોકોને બી આવું કાર્ય કોઈ જગ્યાએ કરેલું નહીં, પણ કેવળ પ્રમુખ સ્વામી महाराज राजी करवा, भगवान ने राजी करवा माटे ज आ लोग आ बधा काम में लगी गया था। तो हमारा मेडिकल सेंटर आर्मी का भी लग गया था उस टाइम तक। हमारे कुछ 3 या 4 डॉक्टर वहाँ आ गए थे, लेकिन वो मतलब दवाइयों की वजह से, दवाइयाँ भी थी लेकिन इतनी ज़्यादा नहीं थी। तो स्वामी जी ने एक मेडिकल यूनिट वहाँ पर भेज दी थी, जो उन्होंने कैंप के साथ लगाई थी, जिसमें कि जो मुझे अभी भी याद है, एक डॉक्टर पारिक थे वहाँ पर, वो मैं उनको बाद में भी मिला था उनको, तो वो आए थे वहाँ पर। तो उन्होंने वहाँ पे कैंप लगाया और खाने पीने का अरेंजमेंट किया था उन्होंने वहाँ पर, और दवाई, खाने पीने का अरेंजमेंट, पानी का अरेंजमेंट, ये बहुत जल्दी हो गया। लेकिन शुरू के जो 3 या 4 दिन थे वो बहुत ज़्यादा नाजुक थे, बहुत ज़्यादा उसमें। और उसमें मेरे हिसाब से जो प्रमुख स्वामी महाराज ने जो और साथ में इतनी सहायता की, शायद उसी वजह से मोरबी में बहुत ज़्यादा कैजुअलिटी न हो पाई। અને બાજુમાં હોલ હતો સાફ કરીને એમાં એક સભા કરી, એ બાબુભાઈ, જસભાઈ, કેશુભાઈ ને બધા ઓફિસરો અને આપણા કાર્યકર્તાઓ મુખ્ય એ બધા ઓફિસરો સભા શરૂ કરી અને કાર્યને આગળ કેમ વધુ વ્યવસ્થિત ચલાવવું એ માટેની આખી સભા હતી. સ્વામી બાપાએ એ સભા ગોઠવાયેલી કે તમે આવી રીતે એક કરો. અને બાબુભાઈ, જસભાઈ તો એટલા બધા રાજી થઈ ગયા કે અમારે કોઈ ચિંતા જ નથી, અમારે કંઈ પ્રોબ્લેમ આવે તો સ્વામીનો ફોન આવી ગયો હોય. જે ઘરો છે એમાં જે જીવતા માણસો છે એ લોકોને પાસેથી એને કુટુંબની વિગતો લેવી અને એનું રજિસ્ટર બનાવવું, અને જે કોઈ બહારગામથી ફોન આવે એ ફોનને અમારે રિસીવ કરી એ લોકોને મદદરૂપ થવા માટે અમારે આ ઇન્ફોર્મેશન એમાંથી જે મળે એ આપવાની. તે વખતે ઘણા માણસો વ્યક્તિગત રીતે મળવા આવે, બધા રડવા માંડે અને એકદમ કરુણ સ્થિતિ લાગે. એ લોકોના ભાઈ, બહેન, મા બાપ, કદાચ છોકરા છોકરીઓ, ઓલા કોલેજમાં ભણતા છોકરાઓ પણ આવીને રડતા. એટલે વિસ્તાર વાઇઝ અમે જે રજીસ્ટર કરેલું એ એટલું બધું ઉપયોગી થયું કે આશરે લગભગ 600થી 700 જણાને અમે લોકોએ પૂરી વિગતો આપી. BAPS સંસ્થા દ્વારા આ લોકોની કંઈક સારી વ્યવસ્થા થઈ શકે એટલા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી રજપૂતપરામાં આવેલું આપણું શ્રી BAPS સ્વામિનારાયણ મંદિરની અંદર ત્યાં આપણે એક નાનો એવો રાહત કેમ્પ કરવાનું વિચાર્યું. પણ જોતજોતાની અંદરમાં જ ત્યાં 250-300 જણાની સંખ્યા થઈ ગઈ. હવે જગ્યા આપણા પાસે એટલી નાની કે એટલા બધાની બહુ મોટી વ્યવસ્થા થઈ ન શકે, અને લોકોનો ધસારો વિશાળ પ્રમાણમાં ચાલુ જ હતો. સરકાર તરફથી પણ ખબર પડતા એ લોકો પણ ત્યાંથી લોકોને આપણા મંદિર તરફ ડાયવર્ટ કરતા હતા. એ વખતે પછી બાજુમાં આવેલી GT ગર્લ્સ સ્કૂલ એ પણ આપણે રાખી, ત્યાં કેમ્પ શરૂ કર્યો, અને જેમ જેમ જરૂરિયાત પડતી ગઈ તેમ આપણે એને વધારતા ગયા. અને એ સમયે એ બધા માટેની શું વ્યવસ્થા કરવી એ માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પણ ફોનથી માર્ગદર્શન મળતું હતું. જે રાહત રસોડાની અંદરમાં
ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવતા હતા તે અન્ય સેન્ટરો જે બધા હતા ત્યાં આપણે મોકલતા હતા. ઉપરાંત મોટા ભાગના તૈયાર કરી અને આપણે જે મોરબી માળિયા અને એ વિસ્તારની અંદરમાં જે રાહત કેમ્પો ચાલતા હતા ત્યાં મોકલાવતા હતા. સ્વામી બાપા અવારનવાર પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈને પણ જરા પણ એવું ન લાગે કે અમને કંઈક મદદ કરવામાં આવી રહી છે, પણ અમારી આ પરિસ્થિતિ છે એને લીધે આવું કાંઈ થાય છે એવું જરા પણ ન લાગે, એ રીતે બધાની સેવા કરવાની છે. આવો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ રહેતો. ત્યાં જોયું તો પરિસ્થિતિ બધી બહુ જ બેકાર હતી. જ્યાં ત્યાં બધે પાણી ભરાયેલા હતા, કોઈ જગ્યા એવી સારી મળે નહીં આપણને, ઉતારો ક્યાં કરવો. એ લોકોએ ત્યાં એન્જિનિયરિંગ કોલેજનો મોટો હોલ હતો, એટલે હોલમાં સખત કાદવ બધો હતો. અમે સંતો અને થોડા યુવકો ગયા હતા રાજકોટથી, એમને ભેગા મળીને આખો દિવસ અમે મહેનત કરીને એ હોલને સાફ કર્યો રીતે કે જેથી ત્યાં બધાનો ઉતારો થઈ શકે. ત્યાગલો સ્વામી તો આખું શરીર એમનું ચામડી બધી કાળી થઈ ગયેલી, એ ચૂલા પર લાગી જ ગયા તરત. પેલું રસોડું ચાલુ કરી દીધું આપણે ત્યાં આગળ, અને જે સ્વયંસેવકો બધા હતા પછી રાજકોટથી આવે બધી વસ્તુઓ તૈયાર થઈને, એ બી ચાલુ થઈ ગઈ. સવાર સાંજ સુધી પરમ પૂજ્ય ત્યાગલ સ્વામી જે સંત મંડળ અને યુવકોની રસોડાની ટીમ હતી એ લોકો 5,000 માણસ સુધીના રસોડા એમાં ત્યાં ચાલુ કરી દીધેલા. કે જ્યારે મોરબીના જનો પાસે એક પણ વસ્તુ કાંઈ પણ નહોતી, પાણી પીવાનું પણ નહોતું. મને યાદ છે કે 2 દિવસ અમે ધોરિયામાં જે પાણી પડે, આકાશમાંથી વરસાદ ચાલુ હતો, એ પાણી આમ પીવાનું અને પાણી પીને આપણી જે ક્ષુધા છે એને શાંત કરવાની. એ સંજોગોની અંદર જે ભવ્યાતિ ભવ્ય રસોડાનું આયોજન, સંતો ખુદ પીરસવા આવે, નતમસ્તકે ઋણ સ્વીકાર કરવું જોઈએ. વી આર હાઈલી ઓબ્લાઇઝ ટુ બી વેરી ફ્રેન્ક કે જે બીએપી સંસ્થાએ કાર્ય કર્યું છે એના તો ઋણ સમસ્ત મોરબી ઋણી રહેશે, સદાકાળ માટે ઋણી રહેશે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મોરબીની મુલાકાતે પધાર્યા, આપણે સેવા તો શરૂ થઈ ગઈ હતી ને 2-3 દિવસ પછી સ્વામી પધાર્યા. એટલે એ વખતે સ્વામીની તબિયત પણ નરમ હતી, તાવ પણ શરીરમાં હતો, અને બધાએ ના પાડી કે બાપા અત્યારે આપણે આ શરીર તો તાવ છે અને આ ગંદકીમાં આમાં આપ જશો તો એમાં આપણે પેલું ઇન્ફેક્શન લાગી જશે, તો આપ ન જાઓ તો સારું. પણ અને એમાંય પાછું સીડી ચડવાની ને ઉતરવાની, કોઈ વાહન ત્યાંથી સીધું જવાય એવું તો હતું જ નહીં. એટલે પાડાપુરની સીડી ચડવામાં ઉતરવામાં પણ બહુ મુશ્કેલી હતી. પણ બાપા કે ના, મારે બધાને મળવું છે. मैं प्रमुख स्वामी जी को मिला, उनको चरण स्पर्श किया और स्वामी जी कहने लगे कि हम स्वामीनारायण संस्था से आए हैं और यहाँ जो मौरवी में जो हुआ है उसके लिए आए हैं. तो मैंने प्रमुख स्वामी जी को बोला कि ये तो हमारा भाग्य है कि आप यहाँ पधारे हैं और आपके दर्शन से जो है हम लोगों को बहुत सहयोग मिलेगा और हम लोग जिस कार्य में लगे हुए हैं, मौरवी तकरीबन इस समय पूरा टाउन जो है वो तबाह हो चुका है. तो प्रमुख स्वामी जी कहने लगे कि मैंने पूरा एरिया में जाकर देखना है. तब मुझे अभी भी याद है कि प्रमुख स्वामी जी जो है हाथ में जो स्वामीनारायण की मूर्ति जो है वो लेकर चलते थे और काफ़ी यंग थे. आर्मी में उन दिनों विली जीप होती थी खुली हुई, तो उसमें मैंने उनको स्वामी जी को अपने साथ में बिठाया और मैंने खुद ड्राइव किया और उनको हर एक जगह मैं ले गया. तो जब स्वामी जी ने ये सीन देखा, ये दृश्य देखा, तो उनकी आंखों से आंसू आने लगे.
तो वो कहने लगे कि ये कैसे हो गया, ये तो बहुत कुदरत का ऐसा कोई भगवान की तरफ से आया है। तो स्वामी के मारे બધે ઠેકાણે જવું છે તો આપણે જ્યાં જ્યાં સ્વયંસેવકોની ટુકડીઓ કામ કરતી હતી ત્યાં બાપા ત્યાંના જે મેજર હતા એ પણ સાથે હતા અને સાથે લઈને દરેક જગ્યાએ અને અમુકના હાવ કુટુંબ સાફ થઈ ગયા હતા એવાને પણ મળ્યા, આપણા સ્વયંસેવકોને પણ બળ મળે, પ્રેરણા મળે, એટલે એ સેવા જ્યાં જ્યાં કરતા હતા. પણ એટલા તાવમાં પણ સ્વામી દરેક જગ્યાએ ફર્યા છે. ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી, સ્વીકારી પારકી પીડા, સ્વીકારી પારકી પીડા, હસીને ખમતા પ્રમુખ સ્વામી, હસીને ખમતા પ્રમુખ. આપણે તો કંટાળો આવે કે આ કિચડમાં ઉબડ ખાબડ બધા મકાનો રસ્તામાં પડ્યા હોય એના ઉપર થઈને જવાનું હોય તો શું આપણે ફોટામાં જોઈએ છીએ કે બાપા કોઈકનું સેવકનું સ્વયંસેવકનું કાંડું પકડીને પણ કે છે ને ઉબડ ખાબડ ખાડામાં પણ સ્વામી બધી જગ્યાએ ફર્યા છે. એટલે સ્વામી બાપાને પણ ઉમળકો આવ્યો કે આ બધાને લાવી મારે પણ સેવા કરવી છે. અને તાવ હતો, સંતોએ કાર્યકર્તાઓએ ના પડી કે બાપા રવાજો, પણ સ્વામીએ જાતે કેટલી લઈને અને બધા જે લાઇનમાં ઊભા હતા, બધા સરકારી કર્મચારીઓ હતા, ગામના બધા હતા, સ્વયંસેવકો બધા એને સ્વામીએ જાતે સા પીરસેલી છે કે એવા બીમારીમાં પણ સ્વામીએ જાતે આ બધી સેવા બધાની કરી છે. એ પણ અમે નજરે જોયેલું છે. બાપા જગ્યાઓમાં પણ લોકોને પૂછતા કે એમની ઘર વખરીમાં શું શું હતું, એ બાપા અમને લખાવડાવતા. એ વખતે સ્વામી અને ત્યાં નીકળતા વખતે ટકોર કરેલી કે આપણે સાથે ડાયરી અને પેન ભેગી રાખજો કે મેજર સાહેબ સાથે આ બધી પોઈન્ટ પણ બધા લખાતા જાય. એટલે બાપાએ શું શું વસ્તુઓ આ લોકોને પછી આપણે આપવાની જરૂર પડશે એ પણ બાપા યાદ કરીને ત્યાં અમને રસ્તામાં લખાવતા જતા. જ્યારે અમે ઘરે ઘરે જતા ત્યારે બાપાએ ખાસ અમને ખડકો રાખીને બોલાવતા કે આમાં મકાન માલિક કોણ છે, એનું કેટલા જણા ગુજરી ગયા છે, તો એને પછી બોલાવતા. બાપાએ મકાનમાં પુષ્પ છાંટી અને એ જે એના સગાવાલાને આશ્વાસન આપીને આશીર્વાદ આપતા અને ઠાકોરજીના પુષ્પ છાંટી એને ધીરજ આપતા કે એ ધામમાં જશે, આજે અહીંયા પ્રસાદીની જગ્યા થઈ ગઈ અને હિંમત રાખવી. એવા સમયે સ્વામી જઈને ઊભા રહ્યા ને એનાથી લોકોને બહુ બળ મળી ગયું અને તો બહુ પાછા પડી ગયા હતા. કારણ કે અમુક લોકોને તો પોતાના સગા સંબંધી બધા જતા રહેલા, આમાં પછી ઢોર જતા રહ્યા હોય, મિલકત જતી રહી, બધું જ, એટલે આમ હતાશ બી થઈ ગયા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજના આવવાથી ને એમને મળવાથી અને સ્વામીએ જે આશ્વાસન આપ્યું છે, જે પ્રેમથી એ લોકોની જોડે વાતચીત કરી, એનાથી એ લોકોને બધાને ખૂબ પોષણ મળી ગયું અને પાછા એ લોકો બળમાં આવી ગયા અને મદદરૂપ થવા માંડ્યા ઉલટાના. સ્વામી કહે અત્યારે તો સેવાના કામમાં બધા જોડાઈ જાઓ તો તમારી મોટી સેવા થઈ જશે, બધું ભૂલાઈ જશે કે છે. અને વાત એ સાચી હતી. ઘણું ઉપકાર શું એના, ઘણું ઉપકાર શું એના, હૃદયે રમતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી. અને પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા અને હું સાથે જ હતો ત્યારે જે જગ્યાએ બાપા જાય ને ત્યાં સ્વયંસેવકો આમ ઉત્સાહમાં આવી અને કાદવ કિચડની પરવા કર્યા વગર દંડવટ કરવા માંડે, બાપાના હાથ જોડે, નમસ્કાર કરે, બાપાના આશીર્વાદ લેવા માટે આમ તલપાપડ થઈ જતા. સ્વામી ત્યાં ધોતી ઊંચું કરીને ઘરે ઘરે ફર્યા અને આપણા કાર્યકર્તાઓ કામ કરતા હતા, સેવા કરતા હતા, ત્યાં આવ્યા. કાર્યકર્તાઓ તો રાજી થઈ ગયા કે બાપા આવ્યા, બાપા આવ્યા એમ કરીને. જે પૂર અસરગ્રસ્તો હતા એ જે પણ વિસ્તારમાં, મને યાદ છે વજેપર વિસ્તાર, કાલિકા પ્લોટ વિસ્તાર, દરબાગઢ વિસ્તાર, દરેક જગ્યાએ જઈને એમણે એના દુઃખમાં દર્દ બાંટવાનું જે કામ કર્યું છે કે હું તમારી સાથે છું, અમે તમારી સાથે છીએ. એ ખરેખર બહુ જ અઘરું કાર્ય હતું. કારણ કે એ સમયની અંદર જે અસરગ્રસ્તો હતા, જે વિક્ટિમ્સ હતા, એ વિક્ટિમ્સનું એમ હતું કે અમારા ઉપર હેવોક થયો છે. એ હેવોકને એકદમ સામાન્ય પરિસ્થિતિમાં બદલાવવા માટે જે શબ્દો, એમાંય
આવા મહાન વૈશ્વિક સંત જેને કહી શકાય, વૈશ્વિક સંતના શબ્દો એ એવા જાદુ અસર કરી ગયા કે ખરેખર મોરબીના લોકોને એમ થયું કે અમારા દુઃખમાં ભાગ લેવા માટે તેને બીઆઈપી સંસ્થાએ આ ભવ્ય અશ્વમેઘ યજ્ઞ, સેવાનો અશ્વમેઘ યજ્ઞ એ પ્રારંભો છે ને એના માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજની હાજરી હોય કે ઘરે ઘરે જઈને દુઃખમાં ભાગ લેવો એ ખરેખર કોઈ વિરલ સંત કરી શકે. નાની નાની જગ્યાઓ પર બધે અંદર જ્યાં જવાય એવું ન હોય એવા સ્થળમાં બાપા કાદવ કીચડ ખૂંદતા એટલે આમ કોઈ ના પાડે કે અહીંયા નથી જવા જેવું, બાપા ના ના ત્યાં જવું જ છે, જોવું છે શું થયું તું. तो जब भी वो लोकल पॉपुलेशन से या लोगों से बात करते थे तो बहुत विनम्रता और बहुत आदर से उनसे बात करते थे और उनकी साथ इस तरह से बात करते थे जैसे एक भाई की तरह या एक पिता की तरह बात करते हैं. और उनका जो कार्य करने का जो कार्य संचालन का जो कारण क्वालिटी थी वो बहुत ग्रेट थी. और हर जगह पर अगर वो जहाँ पर खाना बढ़ता था वहाँ पर खुद जाके चेक करते थे, वो खुद जाके देखते थे कि भाई क्या बन रहा है, कैसे बन रहा है, क्या सामान आ रहा है, क्यों सामान क्यों नहीं आ रहा है. और हमेशा उनका यही प्रयत्न रहता था कि किस प्रकार से सुधार किया जाए, किस प्रकार से वो सिर्फ अपने प्रचारकों ही नहीं बल्कि जो बड़े बड़े ऑफिशियल थे, मिनिस्टर थे, उनको बोला करते थे. मेरे सामने वो कॉन्फ्रेंस में बोलते थे कि भाई आप जो है इनकी सेवा करो, बाकी जो पेपर में आ रहा है उसकी परवाह मत करो. तो इसी प्रकार से हमारे प्रचारक हैं, हम सब लोग जो है एक मिलकर जो देश में इतनी बड़ी विपदा आई है उसको हमने ठीक करना है. तो ये एक बहुत बड़ी क्वालिटी जो है प्रमुख स्वामी जी महाराज में थी, जो मैंने हमेशा उनके साथ देखी है. वो आगे से आगे अग्रसर रहते थे और बहुत कम बोलते थे, बहुत विनम्र थे, लेकिन जो कार्य की जो क्षमता थी उनकी न थकने वाली क्षमता वो उनमें थी. सुबह से शाम तक जो है वो घूमते थे, अपने प्रचारकों को बताते थे, जो पीड़ित लोग हैं उनको सांत्वना देते थे, उनको बोलते थे सब कुछ ठीक हो जाएगा, प्रभु की कृपा से सब ठीक हो जाएगा. સ્વયંસેવકો જ્યારે સેવામાં લાગતા અને આ પગમાં રોજના ખુલ્લા પગે ફરવાનું થાય અને કાચના ચીરા લોખંડના ઘણીવાર ખીલી આવી જાય, કોઈ વાર કંઈક એવી તીક્ષ્ણ વસ્તુ એમાં લોહી પણ નીકળવા માંડે અને ચામડી ડેડ થઈ ગઈ એટલે લોહી નીકળે તો ખબર ન પડે કે મને વાગ્યું છે. એટલે પછી જ્યારે બાપાએ આ બધાના પગે જોયેલા, એક એક સ્વયંસેવકોને બાપાએ ફરી ફરી માથા ઉપર હાથ ફેરવતા જાય, દરેક સ્વયંસેવક બાળકની જેમ દેખાડે કે બાપા જો અહીંયા વાગ્યું છે, અહીંયા વાગ્યું છે. અને પછી એવું એક નક્કી કર્યું કે બધાએ પગમાં પાટાની જેમ કપડાં બાંધી દેવા. એટલે ત્યાં જે કંઈ એવા કપડાં મળ્યા એ બધા સ્વયંસેવકો પર જેમ પગમાં પાટા બાંધી એવા કપડાં ફાડી ફાડીને બાંધીને બધાએ સેવા પૂરી કરી. તો આવી પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે અહીંયા આવી અને ઘરે ઘરે જઈ અને મૃત્યુ પામેલાઓને આશ્વાસન આપેલ છે, બીજા જે માણસો હતા એને પણ આશ્વાસન આપેલ છે, એને બધી કિટ વગેરે પણ પૂરી પાડી છે. અને આજુબાજુના ગામડાની અંદર પણ ફરી દરેક જગ્યાએ જઈ સ્વયંસેવકો દ્વારા પોતે ત્યાં રૂબરૂ મુલાકાત રહી અને આ રીતે ખૂબ અદ્ભુત સેવા જોઈએ તો આ પ્રમુખ સ્વામી અને સ્વયંસેવકોએ સ્વામિનારાયણ सत्संगी वगैरह भेगा थी अने करी थी. मुझे सबसे अच्छा जो वहाँ पे लगा ऑर्गेनाइजेशन कि प्रमुख स्वामी जी के आदेश के अनुसार वहाँ हर एक चीज़ हर एक ढंग से चल रही थी. यानी कोई नॉर्मली क्या होता है कि ऐसे स्थान पर ज़्यादा भागा दौड़ी हो जाती है और सबसे ज़्यादा चोरी का डर होता है, क्योंकि पूरे मकान जो है वो लोग भाग गए थे वहाँ से. तो फिर जो दूसरे एलिमेंट हैं वो आते थे. तो उसके लिए मुझे अभी भी याद है कि हमारे जो प्रचारक थे वो रात को भी डंडा लेकर और घूमते थे वहाँ स्ट्रीट्स में, और हम अपना एनसीओ या अपना सिपाही भी देते थे उनको. फिर पुलिस ऑर्गेनाइजेशन आई, लेकिन जो स्वामीनारायण संस्था ने जो किया वहाँ पर, यानी कि खाने का अरेंजमेंट इतना सुंदर किया, या पानी का अरेंजमेंट, ये नहीं कि एक जगह पानी रख दिया, वो सब सेक्टरों में नज़दीक से नज़दीक पानी का वहाँ पर उन्होंने
किया। उसके अलावा जो मेडिकल कैंप थे, मेरे हिसाब से तकरीबन 10 मेडिकल कैंप जो है वो प्रमुख स्वामी जी के आदेश के अनुसार सिविल डॉक्टर थे, लेकिन प्रमुख स्वामी जी ने रेडियो में ये आदेश दिया कि मोरबी जो है वो एक प्रकार से सब ने सहायता करनी है, और तो ये उन्हीं के आदेश थे कि इस प्रकार से हम लोग ये कार्रवाई कर सके। એ વખતે કેશુભાઈ પણ આવી ગયા અને સાંજે જે મિટિંગ રાખી 5 વાગે એમાં બધા સ્વયંસેવકોને ભેગા કર્યા। તે દિવસે કામ થોડુંક વહેલું બંધ કરી, કારણ કે જે અમને ચિંતા હતી કે આ બધા ગભરાઈ ગયા છે અને જો થોડીક બાપાને આશીર્વાદ મળે તો કેશુભાઈએ પણ વાત કરી। બાપાએ તો પછી એવી બળની વાત કરી। સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય। આજે મોરબીને અંદર ખૂબ જ આ રીતે હોનારત થયેલી છે અને એના રાહત કાર્ય માટે આપણે સંસ્થાએ નિર્ણય કર્યા પ્રમાણે યુવકોને સંતો અગાઉથી આવી ગયા છે, પણ ત્યાર પછી પણ આ બધા આ પ્રમાણે અપીલ કરવા પ્રમાણે આવી ગયા છો, અહીંયા આગળ હાજર થયા છો, તો દરેકને ખાસ આ સેવાનું કાર્ય મળ્યું છે, તેથી મહારાજ ખૂબ રાજી થશે। શ્રીજી મહારાજે આપણને આવો સેવાનું કાર્ય પ્રથમ શીખવેલું છે અને શાસ્ત્રીમાં યોગીજી મહારાજે પણ આપણને એ રીતે પ્રેરણાઓ આપી છે। તો અત્યારે આ પ્રમાણે અહીંયા આગળ જે બધા આવ્યા છો એ તમામ બહુ સારી રીતે સેવાનું કાર્ય કરજો। એમાં આપણે બરાબર રીતે સેવા આપવાની છે। એમાં જે સેવા મળે એની અંદર આપણે કામ સાફ સફાઈનું હોય, બીજું પણ કાર્ય હોય, અને ત્યાં આગળ જે આપણને સૂચનાઓ આપે એ પ્રમાણે દરેકે કાર્ય કરવું અને એમાં જરા પણ બીજો કોઈ વિચાર રાખવાનો નથી। આપણા કામકાજ બીજા ત્રીજા મૂકીને આવ્યા છે, ત્યાં ભગવાન બધું સંભાળશે અને ભગવાન કામ કરશે, અને આ કાર્ય કરવામાં આપણને મહારાજ ખૂબ સહાયરૂપ થશે અને મદદરૂપ થશે। એટલે બળ રાખીને સર્વે આ કાર્ય કરવાનું છે। અત્યારે આપણે ઘરનો વિચાર કોઈ કરશો નહીં, પણ આ કાર્યનું જે આપણે કરવું છે એ આપણું ઘરનું છે અને ભગવાન રાજી કરવાનું આ કાર્ય છે। શ્રીજી મહારાજને રાજી કરવાનું આ કાર્ય છે એમ સમજીને સૌ તનતોડ રીતે કાર્ય મંડી પડજો અને તમામ સેવા બહુ સારી રીતે કરજો, અને આ સેવાથી શ્રીજી મહારાજ રાજી થશે, શાસ્ત્રીમાં યોગી મહારાજ પણ રાજી થશે, અને આ સેવામાં સર્વને ખૂબ સારું બળ મળશે અને ભવિષ્યમાં પણ એવો આનંદ થશે। તો દરેક ખૂબ ઉત્સાહથી અહીંયા આવ્યા છો, તો આપણને કદાચ બીજી અગવડ સગવડો પણ પડે, સુવાની, ખાવાની, બેસવાની, એની પણ પરવા કર્યા સિવાય આ એક સેવા જબરદસ્ત રીતે આપણને મળી છે, માટે બરાબર કરજો। અને આ પણ આપણું જ પોતાનું જ કાર્ય છે। આ કાર્ય આપણે જે કરીએ છીએ એ કંઈ કોઈને બતાવવા માટે નથી, અગર કોઈને ઉપકાર માટે પણ નથી, પણ કેવળ શ્રીજી મહારાજને રાજી કરવા માટે આપણે કરીએ છીએ એ માનીને સર્વ ત્યાં આગળ આ રીતનું કાર્ય કરશો। મહારાજ સર્વને રાજી થશે અને બધાને બળ આપશે, એ જ પ્રાર્થના। અને તે વખતે બાપાએ બધા આપણા યુવકોને આદેશ આપ્યો કે કોઈએ અહીંથી ખસવાનું નથી, અને આ બધું જ કામ પૂરેપૂરું કરી અને પછી જ અહીંથી નીકળવાનું છે। એટલે એ વખતે બાપાના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી આપણા બધા જ યુવકોએ આખા શહેરની અંદર જ્યાં જ્યાં બધું આ રીતે નુકસાન અને જે બધું હતું એ બધું જ સાફ સફાઈ સ્વચ્છતા કરવાની, અને જે રીતે તોડફોડ થઈ હોય તો એ બધું સરખું કરવાનું, અને એ બધું ઘણું જ કામ બધું હતું। લગભગ 15 દિવસ સુધી આપણે સતત દિવસ અને રાત આપણા સ્વયંસેવકો ત્યાં રહ્યા હતા અને આપણે ત્યાં આગળ સેવા કરેલી। प्रमुख स्वामी जी महाराज मेरे दिल में बसते हैं, और वो हमेशा यही कहते थे कि ये सब प्रभु की माया है। और उन्होंने कभी भी, मुझे अभी भी याद है कि कभी भी उन्होंने ये नहीं कहा कि ये कार्रवाई हमने की है या मैंने ये कार्रवाई करवाई है, ऐसा कभी। तो ये स्वामी जी की सबसे बड़ी जो क्वालिटी थी मेरे हिसाब से, एक तो बहुत ही विनम्र थे, बहुत कम बोलते थे, और बहुत ज्ञान था उनमें, उनको हर एक चीज़ का पता था। પછી બાપાને બધો જ્યારે રિપોર્ટ આપ્યો ત્યારે બાપાએ બોલાવીને ખાસ મને, ત્યાગુલ સ્વામીને, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીને બધાને બોલાવીને ખાસ કહ્યું કે એક એક વસ્તુનો હિસાબ રાખજો। સરકારી તંત્ર છે એટલે આપણાથી કોઈ ભૂલ થાય એનો દુરુપયોગ ના થાય અને એનો બગાડ ન થાય। કારણ કે એ વખતે એવું હતું કે દૂધ નહોતું બનતું, પાવડર આવે એમાંથી આપણે દૂધ બનાવી અને એમાંથી જ આપણે બધી રસોઈમાં અને ચા બનાવવામાં વાપરતા, અને સાધનો બધા જ આપણા ભરોસે સરકારે મૂકી દીધેલા। એટલે બાપાએ ખાસ એક ટકોર કરી કે એક એક પાઈનો કોઈ જગ્યાએ દુરુપયોગ ના થાય, પાણી પણ
આપણને મહા મોંઘું પાણી છે, કારણ કે ત્યારે તો પાણી પીવાનું જે બહારથી ગામથી આવે એ જ પીવા મળતું. નાહવા માટે અમે નદીએ જતા, એટલે પાણીનું પણ બાપાએ બહુ ખાસ આજ્ઞા કરી કે એક એક પાણીનું ટીપું વિચારીને વાપરજો. પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ હતો એટલે બધાના ઘર તો સાફ કરવા, પણ દેવ મંદિરો હોય એને પણ સાફ કરી દેવા, અને આ મુસ્લિમ ભાઈઓની મસ્જિદ એને પણ આપણે કોઈ પણ નાત જાતનો ભેદભાવ વિના એ પણ સાફ કરવી. તેમાં એક બહુ મોટી મસ્જિદ વખણાતી હતી, એને પણ આપણે સાફ કરી આપેલી, અને સ્વામી બાપા પધાર્યા તે મસ્જિદ જોવા પણ પધારેલા. મોરબીના તમામ મકાનો એક માળ સુધી કાદવ કીચડથી ભરેલા હતા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સેવાની ધૂણી દખાવેલી, ભોજન શરૂ કરેલા, અને કોલેજોથી આવેલા વિદ્યાર્થીઓ સિવાય અન્ય ભક્તજનો પણ ત્યાં સેવામાં આવેલા. અને દરેક ઘરમાં, જ્યાં ઘરમાં લાશો પડેલી હતી, ઘરમાં કાદવ કિચડ હતો, તે ઘરોને સાફ કરવાની કામગીરી ચાલતી હતી. તે વખતે સદનસીબે 1 મહિના સુધી એમના આદેશ મુજબ કામ કરવાનો અને એમની સાથે સત્સંગ કરવાનો મને મોકો મળ્યો. એ મારા જીવનને હું ખૂબ ખૂબ અહોભાગ્ય માનું છું. એક દિવસ રાત્રે આગલા દિવસની કામગીરીની વહેંચણી થતી હતી, ત્યારે એક સૂચન આવ્યું કે મહારાજ 4 દિવસ પછી રમઝાન ઈદ આવે છે. તો સ્વામી બાપાએ તરત જ પરમ પૂજ્ય ત્યાગુલ સ્વામીને આજ્ઞા કરી કે આપણે ઈદમાં સાદું જમવાનું નથી આપવું, એને જલેબીની એને મિષ્ટાન કરીને આપણે જમાડો. અને બધાને ત્યારે ત્યાં માઇક લઈ અમે જીપ લઈને ફર્યા. પણ આ આવનાર ઈદના પ્રસંગે મુસ્લિમો ઈદ કેવી રીતે મનાવશે? મસ્જિદોમાં તો કાદવ કીચડ ભરેલો છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તરત જ આદેશ આપ્યો કે આવતીકાલે મોરબીની તમામ મસ્જિદો સાફ થઈ જવી જોઈએ. અને પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી મોરબીની તમામ મસ્જિદો સાફ કરવામાં આવેલી. એટલું જ નહીં, આખી મસ્જિદને ધોઈને સાફ કરી. પણ જ્યારે ઈદનો દિવસ આવ્યો ત્યારે જેટલા મુસ્લિમ મોહલ્લા હતા, એ મુસ્લિમ મોહલ્લાઓમાં પહેલે ભોજન તો ચાલતા જ હતા. દરેક મોહલ્લાઓમાં ભોજનાલય પ્રમુખ સ્વામી બાપા તરફથી ચાલતું હતું, આખા મોરબીને જમાડતા હતા. પણ ઈદના દિવસે મુસ્લિમો માટે મિષ્ટાન ભોજન, મીઠાઈઓ બનાવવામાં આવી અને વહેંચવામાં આવી અને પીરસવામાં આવી. અને સર્વ ધર્મ પ્રત્યેનો જે સંભાવ છે એ પ્રગટ કરેલો, અને એ જોતા એ દિવસો આજે પણ ભૂલી શકતો નથી. પ્રમુખ સ્વામી સુખકારી, સંત પરમ हितकारी. प्रमुख स्वामी जी महाराज का एक बहुत बड़ा गुण जो था वो जन सेवा और प्रभु सेवा. ना प्रभु की सेवा तो सभी करते हैं, सभी संत करते हैं, सभी स्वामी करते हैं, सब करते हैं. लेकिन प्रमुख स्वामी जी का एक सबसे बड़ा गुण ये था कि जब भी ये आपदा आई, चाहे वो प्राकृतिक हो या कुछ इस प्रकार की आपदा आती हैं, उस टाइम उन्होंने जन सेवा को एक प्रभु सेवा के बराबर माना. तो ये प्रमुख स्वामी जी की उनकी सोच थी कि भाई किस प्रकार से ऑर्गेनाइज किया जाए. અને પ્રમુખ સ્વામી મહારાજની સૂચના હતી કે જ્યાં સુધી મોરબી બેઠું ન થાય ત્યાં સુધી મારા સંતો છે, મારા હરિભક્તો છે, એ અનન્ય સેવા કરશે. અને એ વાતને એક ટીમ વર્કથી, એક સંઘ ભાવનાથી, કર્મયોગથી બીએપી સંસ્થાએ કરી બતાવ્યો છે. એનું આપણને અનેરું અને અતકેરું ગૌરવ છે. મોરબીનો રાહત કેમ્પ તો પછી ઉઠાવી લીધો, પણ પ્રમુખ સ્વામી મહારાજે એની ગામડાની ચિંતા કરી કે આ તો આપણે સિટીમાં તો બધું કર્યું, પણ મોરબીની હેઠે 50 ગામમાં નુકસાની થઈ હતી. અને ગામમાં બધે ગામડાઓમાં પાણી ફરી વળેલા અને ઘણાના ઘર તાળા થઈ ગયા હતા, ઘણા મનુષ્યો મરી ગયા હતા. એટલે બાપાએ પછી અમને આજ્ઞા કરી કે તમે ગામડે જાઓ અને ગામડે સર્વે કરો, તો કોને શું જરૂર છે, કેટલી જરૂર છે, અને એ પ્રમાણે તમે એને મદદ પહોંચાડો. તો સ્વામી બાપાએ પણ અમને ભાદરાથી આજ્ઞા કરી કે તમારે 1 મહિના સુધી આ બધા વિસ્તારોના ગામડા બધા સ્વામીએ લિસ્ટ કરાવેલું. તે ઠેઠ માળિયા સુધીના ગામડા, બધા જ નદીના 2 કાંઠાના ગામડા,
એની અંદર આપણે અનાજ, કપડાં અને જીવન જરૂરિયાત વસ્તુની પણ 1 મહિના સુધી 2-3 વખત એક ગામમાં જઈને મદદ કરી છે. શરૂઆતમાં તો અમે અહીંથી ટ્રેક્ટરમાં જતા, સવારે જઈએ અને રાત્રે 10 વાગે પાછા આવી, બીજે દી પાછું ટિફિન લઈને જઈએ. हमने उनके साथ मिलके जो है बहुत कुछ सीखा. ख़ास तौर पे बिना अपना प्रचार करते हुए आपने सेवा करनी है, और जो सेवा है वो ठीक जो पीड़ित लोग हैं उन पर पहुंचनी चाहिए, ना कि कोई आपने कोई एडवर्टाइज़ किया या ना कोई कुछ किया. और मेरे हिसाब से स्वामी जी ने जो है उस टाइम पर प्रमुख स्वामी जी ने बहुत की कृपा से और उनके शौर्य से जो है ये सारा काम पूर्ण हुआ है. કારણ કે જે પુનર્વસવાટ શરૂ થયો ત્યારે એ ઘરનો સર્વે કરીને એ ઘરમાં શું શું જરૂરિયાત છે એ માટે સ્વયંસેવકોને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક એ કર્મયોગમાં જોઈન્ટ કરીને અને ખરેખર સર્વે કરીને કોને શું જોઈએ છે એ વસ્તુ પહોંચાડવી એ ખરેખર એક અઘરું કાર્ય હતું. અને એ બીએપી સંસ્થાએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી એ કરી બતાવ્યું છે. કદાચ સમયની ગરતાની અંદર સમય ચાલ્યો રહેશે, અનેકવિધ નવા પ્રકલ્પો આવતા રહેશે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની હાજરી એ ખરેખર મોરબીની ધારાઓ પર પડી. હું તો એમ માનું છું કે એમના પુણ્ય પગલાંથી મોરબી ફરી એક વખત ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠું થયું અને આજે ગ્લોબલ સિટી બની ચૂક્યું છે. પણ એની પાછળ જે અભૂતપૂર્વ પુરુષાર્થ જે બીએપી સંસ્થાનો છે એને આપણે ક્યારેય નજરઅંદાજ ન કરી શકીએ. એ ખરેખર એક ગૌરવની વાત છે. आज कई साल हो चुके हैं इस बात को, 40 साल भी हो चुके हैं, लेकिन तब भी प्रमुख स्वामी जी हमेशा हमारे हृदय में बसते हैं और मैं उनको हमेशा याद करता हूँ और हमेशा याद करता रहूँगा. कोटि कोटि वंदन है गुरुवर, परम सुखकारी, परम सुखकारी. कोटि कोटि वंदन है गुरुवर, संत हितकारी, संत हितकारी. प्रमुख स्वामी सुखकारी, जय हो जय हो. संत परम हितकारी, जय हो जय हो. प्रमुख स्वामी सुख